વેલકમ બેક। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મળી ગયા, પરંતુ તેઓ પોતાની પત્નીને જામીન મળશે પછી જ બહાર આવશે તેવું કહી રહ્યા છે। જામીન સમયે જે શરતો રાખવામાં આવી છે તેમાં સૌથી મહત્વની છે એ શરત કે જેમાં વસાવાને ભરૂચમાં એન્ટ્રી ન કરવાનું કહેવાયું છે। આમ આદમી પાર્ટી ભાજપ પર પ્રહાર કરતા કહી રહી છે કે ભરૂચ બેઠકના ઉમેદવારને આ પ્રકારે ઘેરવો તે ભાજપનો ખોફ દર્શાવે છે। ત્યારે સવાલ એ છે કે આગામી સમયમાં લોકસભા દરમિયાન આ મુદ્દો કેટલો ગરમાશે। आओ જોઈએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર। જો કે જામીન છતાં વસાવા બહાર નહીં આવે। પત્ની સાથે બહાર આવવાનો નિર્ધાર। વનકર્મી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 39 દિવસના જેલવાસ બાદ શરતી જામીન મળ્યા છે, પરંતુ તેઓ હજુ જેલમાંથી બહાર નહીં આવે, કારણ કે તેમની પત્ની શકુંતલાબેનની જામીન અરજી પર સુપ્રીમમાં 24મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે સુનાવણી થશે। પત્ની સાથે બહાર નીકળવાનું ધારાસભ્ય ચૈતર વસાવાએ નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે। કોઈનું મોરલ ન તૂટે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની અને અન્ય સભ્યો સાથે જેલમાંથી બહાર આવશે। હાલ કોર્ટમાંથી બીડું જેલમાં પહોંચી ગયું છે। આદરણીય ચૈતરભાઈ વસાવા એ સજોડે બહાર આવવા માગી રહ્યા છે, એટલે એમનો જે નિર્ણય છે એ અમારા માટે સર્વોપરી છે અને એ નિર્ણયને અમે આવકારીએ છીએ। આદરણીય ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની છે શકુંતલાબેન, એ શકુંતલાબેનની જે અરજી છે સુપ્રીમ કોર્ટમાં આગળના દિવસોમાં એટલે કે 24 તારીખના રોજ સુનાવણી થવાની છે। એ 24 તારીખની જે સુનાવણી છે ત્યારબાદ એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે એમને એટલે કે શકુંતલાબેનને પણ જામીન મળી જશે, એટલે એ બંને સજોડે બહાર આવશે અને જે ન્યાયિક પ્રક્રિયા હોય છે તે ન્યાયિક પ્રક્રિયામાં જે રીતે જામીન મંજૂર થઈ ગયા હોય ત્યારબાદ જામીન ભરવાના હોય છે અને જામીન ભરી અને બીડું મળતું હોય છે, તો એ પ્રક્રિયામાં કદાચ અમે એવું માનીએ છીએ કે 2 દિવસ જેટલો સમય જતો રહેશે અને 2 દિવસ બાદ આદરણીય ચૈતરભાઈ વસાવા અને એના ધર્મપત્ની એ બંને સજોડે બહાર આવશે। બીજા 5 જણના જામીન મળ્યા છે અને બીજા બાકી છે। એમના ધર્મપત્ની શકુંતલાબેન અને એમના પીએને જામીન આપવામાં આવ્યા છે કે ના, એમના જામીન કઈ પ્રક્રિયા? શકુંતલાબેનનો તો નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, એટલે અહીં જામીન અરજી નથી આપી અને જે એમના પીએ છે એમની જામીન અરજી આપવાની બાકી છે। આ તરફ સરકારી વકીલનું કહેવું છે કે જામીન મળ્યા છે, પરંતુ તેઓ પોતે જામીન ન આપે તો જેલમાં જ રહેશે। આમાં આરોપીની મરજી પર જ આધાર રાખતો હોય છે। ટેકનિકલ બાબત નહીં કહી શકે, જામીન કોર્ટે ઓર્ડર કર્યો છે, હવે જામીન એમને આપવા ના આપવા એમની મરજીના આધાર હોય છે। એટલે 1 લાખના 2 જામીન છે અને આ શરતો છે, એ જો શરતો એમને નામંજૂર હોય, આ જામીન અરજી નામંજૂર હોય, તે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે કે આ કન્ડિશનમાં ફેરફાર કરી શકે, કાં તો એ ગમે તેની શરતોનો ઓછા કરી શકે કે જામીન એ રીતે એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે જામીન આપી શકે। પરંતુ કોર્ટનો ઓર્ડર છે 1 લાખના 2 જામીન આપવા, એટલે જામીન એમને આપવા પડશે। જો ના છૂટવું હોય તો જામીન નહીં આપે તો નહીં છૂટી શકે એમ, એટલે એમની મરજી પર આધાર છે। ચૈતર વસાવાની જામીન મંજૂર કરવાની સાથે કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે, જે અનુસાર કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ શહેરની હદમાં પ્રવેશ કરી શકશે નહીં। ઉપરાંત તેઓ નાસિકે ભાગી શકે નહીં અને ટ્રાયલમાં પૂરતો સાથ આપવો પડશે। ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકાશે નહીં। ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ પણ નહીં છોડી શકે, તથા આવા કે અન્ય ગુના ચૈતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં। જો ચૈતર વસાવા ચાહે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટે અરજી કરી શકશે। જો કોર્ટની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે।